ગુજરાતમાં આગામી 7 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આપણે છેલ્લા ઘણા સમયથી એક વાત સાંભળતા આવ્યા છે કે ગુજરાતની આસપાસ જે બે જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે એને જ કારણે ક્યાંક ગુજરાતમાં વરસાદ પડી શકે છે। આ બે સિસ્ટમ કઈ છે, તેની સાથે આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની શું આગાહી છે તેની વાત કરીશું આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસેની। વાત કરવામાં આવે ગુજરાતની, આમ તો પહેલો વરસાદી રાઉન્ડ પૂરો થયો એ બાદ આપણે જોયું કે ગુજરાતમાં ચોમાસું છે તે નિષ્ક્રિય થઈ ગયું, પણ હવે આ જ ચોમાસું ફરી એક વખત સક્રિય થઈ શકે છે એવી શક્યતા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો છે એ લોકોનું પણ માનવું છે કે હવે જુલાઈના અંતમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ આવવાનો છે અને એની જ અંદર ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। બે સિસ્ટમની જો વાત કરવામાં આવે તો અપર એર સર્ક્યુલેશન તેની સાથે મોન્સૂન ટ્રફ છે એને જ કારણે ક્યાંક ગુજરાતમાં વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। બંગાળની ખાડીની અંદર પણ અત્યારે હાલ એક સિસ્ટમ છે તે ધીરે ધીરે સક્રિય થઈ રહી છે, ત્યાં પણ અત્યારે હાલ લો પ્રેશર બની રહ્યું છે, તો આગામી સમયમાં ક્યાંક એ સિસ્ટમ મજબૂત બનશે તો જુલાઈના અંતમાં ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડ આવશે। હવે સમજી લઈએ હવામાન વિભાગની આગાહી શું છે અને આજના દિવસે કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। જે રીતે ગુજરાતનો આ મેપ જોઈ શકાય છે, આજે 19 તારીખ છે, લગભગ સવારનો 9 વાગ્યાનો સમય થયો છે। વાત કરવામાં આવે સૌથી પહેલા તો સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર, આ દરેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। સમજી લઈએ દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ શું છે। દક્ષિણ ગુજરાતમાં પણ જે રીતે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે એ રીતે ભરૂચ, સુરત, નવસારી છે, દમણ છે, વલસાડ છે, દાદરા અને નગર હવેલી છે, ડાંગ, તાપી, નર્મદા, આ દરેક વિસ્તારમાં પણ વરસાદ છે। આદિવાસી વિસ્તારની જો વાત કરવામાં આવે એટલે કે જે આખો આદિવાસી પટ્ટો છે, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અહીંયા પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરા, આણંદ, ખેડામાં પણ વરસાદ છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા છે, ત્યાં પણ ક્યાંક વરસાદ છે। ઉત્તર ગુજરાતની અંદર વાવથરાદ છે, એ બાદની વાત કરવામાં આવે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, દરેક વિસ્તારમાં વરસાદ છે અને કચ્છમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસે પડી શકે છે એવી શક્યતા છે। એટલે જે રીતે અત્યારે હાલ વાતાવરણ સર્જાઈ રહ્યું છે, ઘણી બધી જગ્યાએ ક્યાંક ભારે પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક વરસાદની શક્યતા છે તે નહિવત છે। પણ જે રીતે આપણે સમજ્યું આજના દિવસની પરિસ્થિતિ કે હવામાન વિભાગ દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે આજના દિવસે ક્યાંક ગુજરાતના દરેક એવા વિસ્તારો છે કે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવે સમજી લઈએ આવતીકાલનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। આવતીકાલે 20 તારીખ છે, 20 તારીખની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક હવે વરસાદનું જોર થોડુંક વધ્યું હોય એવું લાગી રહ્યું છે। પરિસ્થિતિ કોઈ જેવી ગંભીર નથી કે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે, પણ હા ચોક્કસથી થોડો ઘણો વરસાદ વધી શકે છે એવી શક્યતા છે, જેની અંદર ભરૂચ આવી ગયું, સુરત છે, નવસારી છે, દમણ છે, વલસાડ છે, દાદરા અને નગર હવેલી છે, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, અહીંયા ક્યાંક વરસાદ પડી શકે છે અને એની સાથે વડોદરા જિલ્લો છે ત્યાં પણ ક્યાંક હવે થોડોક વરસાદ વધુ પડી શકે છે એવી શક્યતા છે। ઉત્તર ગુજરાતની જે રીતની પરિસ્થિતિ છે, ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે હાલ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। સૌરાષ્ટ્રમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ પરિસ્થિતિ એ છે અને કચ્છમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી આગાહી છે। 21 તારીખની વાત કરવામાં આવે તો અત્યારે હાલ પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે, જે રીતનું આપણે જોયું કે આજના દિવસે વરસાદ છે, આવતીકાલે પણ વરસાદ છે અને આગામી હજી પણ 3 થી 4 દિવસ સુધી લગભગ આ વરસાદ છે તે યથાવત રહી શકે છે એવી શક્યતાઓ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક આ વખતે જે અસર થવી જોઈએ એવી અસર હજી સુધી ચોમાસાની જોવા નથી મળી, પણ ચોક્કસથી જુલાઈ મહિનાના અંત સુધીમાં આ પણ દરેક જગ્યાએ વરસાદ આવી શકે છે એવી સંભાવના છે। જુલાઈ બાદની જો વાત કરવામાં આવે ઓગસ્ટ મહિનાની, તો ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં પણ ક્યાંક હવે ધીરે ધીરે ચોમાસું છે તે વધારે જામી શકે છે એવી પણ સંભાવનાઓ અત્યાર સુધીમાં હવામાન નિષ્ણાંતો છે એ લોકો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। વાત કરવામાં આવે 21 તારીખની, 21 તારીખે જે રીતે જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રમાં વરસાદ છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ઉત્તર ગુજરાત અને કચ્છ છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે 21 તારીખે એવી પરિસ્થિતિ લાગી રહી છે। હવે સમજી લઈએ કે એના પછીનો દિવસ એટલે કે 22 તારીખની શું પરિસ્થિતિ રહેવાની છે। આ દરેક આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને એ જ પ્રમાણે આપણે અત્યારે હાલ સમજી રહ્યા છીએ કે કયા વિસ્તારમાં કેટલો અને ક્યાં વરસાદ આવી શકે છે। 22 તારીખને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે એ રીતે જો
વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક હવે વરસાદનું જોર છે તે ઘટ્યું છે, એટલે ખાસ કરીને લગભગ આજનો અને કાલનો દિવસ છોડીને હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર છે તે થોડુંક વધતું હોય એવી શક્યતાઓ લાગી રહી છે। એ બાદની વાત કરવામાં આવે જે રીતે ઉત્તર ગુજરાત છે ત્યાં વરસાદ છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ક્યાંક એટલે આખા ગુજરાતની અંદર ક્યાંક સાર્વત્રિક વરસાદ પડી શકે છે એવી શક્યતા 22 તારીખની છે। એ બાદની વાત કરવામાં આવે 23 તારીખની શું પરિસ્થિતિ છે। 23 તારીખે પણ જે રીતે આપણે જોઈ શકાય છે અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા જે આખો ગુજરાતનો મેપ છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એમાં પણ પરિસ્થિતિ એ જ દેખાઈ રહી છે। જે દક્ષિણ ગુજરાતનો આખો ભાગ છે ત્યાં ડાર્ક ગ્રીન કલરનું છે તે સિગ્નલ જોઈ શકાય છે, એટલે કે એ રીતના વિસ્તારોમાં અહીંયા ક્યાંક થોડોક વરસાદ ભારે પડી શકે છે એવી સંભાવના છે। બાકી દરેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે એવી શક્યતા છે। 24 તારીખની વાત કરવામાં આવે તો ફરી એક વખત એ જ અનુમાન છે તે અહીંયા પણ એવું જ લગાવવામાં આવ્યું છે। એટલે અત્યારે હાલ જે આખી આ પરિસ્થિતિનું સર્જન થયું છે ધીરે ધીરે ક્યાંક ચોમાસું વધારે સક્રિય થઈ શકે છે એવી શક્યતા છે। આની પહેલાં પણ મેં કહ્યું એ રીતે કે મોન્સૂન ટ્રફ છે ને અપર એર સર્ક્યુલેશન છે એના જ કારણે ક્યાંક વરસાદી માહોલ છે તે ગુજરાતમાં જામશે એવી શક્યતાઓ લાગી રહી છે। વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, કારણ કે સતત આમ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે પવનો છે તે ક્યાંક ભારે માત્રામાં ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। આજની જો વાત કરવામાં આવે કે સવારે લગભગ 9-1 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ છે તે કેવી રહેવાની છે। હવે સમજી લઈએ વિંડીના માધ્યમથી કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે। જે રીતે આમ તો આપણે અત્યાર સુધી એવી શક્યતા વ્યક્ત કરી છે કે ધીરે ધીરે પવન છે તે ક્યાંક ગુજરાતમાં ભારે માત્રામાં ફૂંકાઈ શકે છે, વધારે ઝડપથી ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। જે રીતે અહીંયા જોઈ શકાય છે કે ઓખામાં પણ ક્યાંક ઠંડા પવન છે, પોરબંદર એટલે કે જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર આવેલો છે ત્યાં પરિસ્થિતિ અત્યારે હાલ એવી જ સર્જાઈ રહી છે। એ બાદની વાત કરવામાં આવે ભાવનગર, પાલીતાણા, મહુવા, રાજુલા, અલંગ, અમરેલી છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક ઠંડા પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને વાપી, આહવા, વ્યારા આ પણ દરેક વિસ્તારમાં અત્યારે હાલ ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। જે રીતે જોઈ શકાય છે કે મધ્ય ગુજરાતમાં આજના દિવસને લઈને કોઈ જ એવી આગાહી કરવામાં નથી આવી કે વરસાદ પણ પડી શકે છે અથવા તો પછી ઠંડા પવન ફૂંકાઈ શકે છે, એટલે અહીંયાનું વાતાવરણ છે તે સવારના સમયે એકદમ નોર્મલ રહી શકે છે એવી શક્યતા છે। હવે સમજી લે કે લગભગ બપોરના સમયનું વાતાવરણ છે 1-2 વાગ્યાની આસપાસનું કેવું રહેવાનું છે। જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ આજે દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં એ જ પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક અત્યારે હાલ હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે તે વિંડીના માધ્યમથી પણ થોડી ઘણી જોઈ શકાય છે અને હવામાન વિભાગે પણ જે આગાહી આપી છે એના ઉપરથી પણ સમજી શકાય છે। હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ આગામી વરસાદી રાઉન્ડને લઈને અને આગામી સમયમાં વરસાદ કેવો રહેવાનો છે એને લઈને શું આગાહી કરી છે। પ્રથમ તો આપને એ જણાવી દો કે આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી અનુમાન આપ્યું હતું કે 15 થી 20 તારીખમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ છે નોંધાઈ શકે છે। એ જ મુજબ અત્યારે જોવા જઈએ તો મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય છે અને એ સાથે જે એક યુએસી સક્રિય છે। આ બંને પરિબળોને કારણે અત્યારે છેલ્લા 15 દિવસથી એટલે કે છેલ્લા 3 દિવસથી રાજ્યની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારમાં વરસાદ પડી રહ્યા છે। એમાં પણ ખાસ કરીને અમુક વિસ્તાર તો એવા હતા કે જે વાવણીથી વંચિત હતા એને તો વાવણી લાયક વરસાદ પણ થયા છે, જેમ કે ધ્રોલ, જોડિયા, પડધરી જેવા વિસ્તાર છે। બીજા પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે અત્યાર સુધી જ્યાં વરસાદ નહોતો થયો તેને પણ આ 15 થી 20 તારીખમાં છૂટાછવાયા જે વરસાદ પડ્યા એમાં પણ લાભ મળ્યો છે। સાથે જેનું ઓલરેડી વાવણી થઈ ગઈ છે, વાવેતર થઈ ચૂક્યું છે એને પણ બીજો એક પિયત મળે એ ટાઈપના ઝાપટા છે એ રાહત આપી રહ્યા છે। સારી વાત એ પણ છે કે ઝાપટા છે જેને કારણે તાપમાન છે એ પણ ક્યાંય ને ક્યાંય નીચું આવ્યું છે, જેથી કરીને આપણો પાક છે એને વધારે પાણીની ખેંચ ન પડે। એટલે આ ઝાપટા છે હજુ 20 તારીખ સુધી ચાલવાના છે। જો કે 25 થી 31માં નવો રાઉન્ડ જે સાર્વત્રિક રાઉન્ડ આવવાનો છે ત્યાં સુધીમાં જો આપણે તાપમાન અને પવનની વાત કરવા જઈએ તો એ પણ હવે ફેવરેબલ કન્ડિશનમાં આવી રહ્યા છે, નોર્મલ નજીક આવી રહ્યા છે। જે ઘણા દિવસથી પવનની ઝડપ હતી એ વધારે હતી, એટલે કે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી હતી। અમુક વિસ્તારોની અંદર લગભગ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હતા। એ પવનની ઝડપ છે એ અત્યારે ઘણી બધી ઘટી ગઈ છે, લગભગ 20 થી 22 કિલોમીટર પ્રતિ કલાક થઈ ચૂકી છે અને હજુ આવતીકાલે આ પવનની ઝડપમાં વધારે ઘટાડો થાય તેવી શક્યતાઓ છે। એટલે આવતીકાલે 19 જુલાઈ 2026 થી પવનની ઝડપ ઘટશે તો લગભગ 18 થી 20 અને અમુક આઇસોલેટેડ પ્લેસ ઉપર 20 થી 22ની ઝડપ રહેશે। એટલે આ પ્રકારે પવનની ઝડપમાં પણ હવે સતત ઘટાડો થઈ રહ્યો છે અને એની સાથે ઉકળાટ અને બફારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી રહી છે। ઉકળાટ અને બફારામાં રાહત મળવા પાછળનું મેઇન કારણ છે કે અત્યારે OLR
એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થયું છે. વાદળછાયું વાતાવરણ છે, વાદળનો જમાવડો ગુજરાતના ઘણા બધા સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે અત્યારે આપણે ઉકળાટ અને બફારામાં પણ ક્યાંક ને ક્યાંક રાહત ચોક્કસથી મળી છે. એટલે પવનની ઝડપ છે એ પણ જો ઘટવાની છે. 20 તારીખ સુધી ઝાપટા ચાલુ રહેવાના છે. જો તાપમાનની વાત કરવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી એટલે કે 8 જુલાઈએ જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો એ પછીથી આપણે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય, ચોમાસું ધરી છે એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ. એ પછી ઘણી જગ્યાએ તાપમાન છે એ ઉચકાયું હતું. મોટાભાગના વિસ્તારોની અંદર જોવા જઈએ તો તાપમાન લગભગ 30થી વધારે હતું, એટલે કે 30 ડિગ્રી કરતાં ઊંચું 32 ડિગ્રી 32 થી 34 ડિગ્રીની રેન્જમાં હતું. એ તાપમાન પણ હવે ગઈકાલથી ઘટવાનું ચાલુ થયું છે. આવતીકાલથી લગભગ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે લગભગ 30 ડિગ્રી કરતાં નીચું આવે. લગભગ 28 થી 29 ડિગ્રીને આઇસોલેટેડ પ્લેસ ઉપર 30 ડિગ્રી સુધી જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે તાપમાન છે હજુ પણ સતત ઘટવાનું છે અને 24 જુલાઈ સુધી આ તાપમાન છે ફરીથી 30 ડિગ્રી ઉપર નહીં જાય. એટલે કે તાપમાન છે સતત એક અઠવાડિયા સુધી હવે 30 ડિગ્રીની નીચે રહેવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. એટલે પવન, તાપમાન અને વરસાદી ઝાપટા અત્યારે ચાલી રહ્યા છે એની અગત્યની માહિતી હતી. જોકે આ ઝાપટા હજુ બંધ નથી થવાના. ઘણી જગ્યાએ હજુ 20 તારીખ સુધી આ ઝાપટા છે એ યથાવત રહેશે ને 21 થી 25માં પણ હળવા મધ્યમ છૂટાછવાયા ઝાપટા છે ચાલુ રહેવાના છે. એટલે 25 થી 31 જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ આવે ત્યાં સુધીમાં અનેક વિસ્તારમાં હજુ આ ઝાપટા છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. 25 થી 31 જુલાઈના વરસાદના રાઉન્ડની વાત છે એમાં અત્યારે કોઈ ચિંતા ન કરવી, કેમ કે એ સિસ્ટમ છે એ ક્યાંય ફંટાય તેવા ચાન્સ ઓછા છે. એવા પરિબળો અત્યારે સક્રિય નથી, જેથી કરીને એ સિસ્ટમનો ગુજરાતને ચોક્કસથી લાભ મળે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને એ વરસાદ પણ સાર્વત્રિક એટલે ઓલ ઓવર ગુજરાતમાં હશે. એમાં લગભગ કોઈ વિસ્તાર છે બાકાત નહીં રહે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ જેવા વિસ્તાર અત્યાર સુધી વરસાદથી વંચિત રહ્યા છે એને પણ સારા એવા વરસાદનો લાભ એ રાઉન્ડની અંદર 25 થી 31 જુલાઈ દરમિયાન મળે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી આ વિડીયોના મારફતે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે રીતે આપણે હવામાન વિભાગની આગાહીને સમજવાનો પ્રયત્ન કર્યો, વિંડીના માધ્યમથી પણ જોયું કે અત્યારે ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને ક્યાંક આગામી સમયમાં ભારે વરસાદ આવે એવી પણ શક્યતા છે. તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે અને વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.